જો ભાઈ અત્યારે સરકાર કેટલી હારી છે. અત્યારે સરકાર સ્કીમ બધી આલે છે. જો આ ઘર એક ટાઈમ આપણે સરકારના પછી લાભ લીધો અને એમાં ઘર બનાવી દીધું છે. બધી સ્કીમો અત્યારે સરકાર હારી જ આલે છે. પણ આ બધા ગોડા છે તે કોઈ લાભ લેતા નહીં, જોતા પોતા નહીં, એકદમ પૈસા ખર્ચીને બધું બનાય કર્યું છે. સરકાર સ્કીમ આલે છે, લાભ આલે છે, તો આપણે એ લાભમાં જ ના બનાવે. પૈસા ખર્ચીને કોઈ કામ કરવાનું નહીં. આપણે બધું સ્કીમ આવે એ સ્કીમમાં જ કામ કરવાનું. પોતાનો પૈસો ખર્ચીને કોઈ કામ કરવાનું નહીં. અત્યારે સરકાર લાભ આલે છે તો પછી શું ના લઈએ લાભ? હેતરો અમુય જાઉં ત્યાં ચારા બારા થોડું હરખું કરતો આવું અને પછી આવું. હા જવા દે મને તો. લા અમે ઘઉં તો પી ગયા હતા, 2 હેણીઓ બાકી છે તે વાળી દેવું છે પોણી હવે એરંડોમાં. અને પાછળવાળા તો હો બૂમો પાડે જતા, કોઈને રેલો હાલવો જ નહીં. આ એરંડોમાં ફરીથી જ પી દેવું છે ને તમાકુ ફરીથી પી દેવું છે, પણ રેલો કોઈને હાલવો નહીં. ના હવે લા હું પેલો દોમો બોમો હરખો કરી દઉં એરંડો નહીં, પછી હિમો વાળી દેવું છે. હા કુંટા લેડ આપણે પોણી આવતું હોય ને પોણી વાળીએ પૂરો ભાઈ હાલે કરીએ પોણી ના લે. આજ લડાઈઓ કરવી છે. આજ બુઢાજે જો લડાઈઓ થવાની, પોણી બધું હુકાઈ જાય છે. આપો એમાં આ બધું હુકાઈ ગયું. પેલો ભૂરો છે ને પોણી નહીં આપવા રહેતો પાછા કંજૂસ છે. એક નંબર નો કંજૂસ છે બુરો. તો ભૂરા ને ઘાટ લઈને બાથે પડું તો પોણી છે ના લે તું ભૂરા. આ બધા હુકાઈ ગયો કેટલું વાર્યું એવું વાર્યું વાર કર્યું છે. અમે તો આપવા દો, અમે આપવા આ જો આ ઘઉં પી લે, ઘઉં પી લે, એરા પી જાય અને હજી પવાકુમાં વારવા ક્યાં લે. તાણ એક નંબર નો કંજૂસ છે. કેટલું ઘેર ભેળું કર્યું છે. ઘેર પેલા કોથળા પર એલે ધાભરે એવાનો ઘરમાં લે તો ધરાતો નહીં. ભૂર્યો તોય ધરાતો નહીં. અને કોઈ લાભ છોડતો નહીં. લાભ છોડતો નહીં સરકારી ને એક તાણે લાભ છોડતો નહીં સરકારી ને કે એક લાભ નહીં છોડતો. પૂરો કરવાનો. અરે બુરા, એ બુરા ઓ ભાઈ ઓમ આવો કે યાર હું તો પોણી આપવા દો પૈસા. હું છે 2 જણા ઓમ હાથ અધર કરી બોલતા બોલતા જો તમારા જ પાપા કરવાનું છે. જો ભાઈ મારા ઘઉં પાયા છે ને અમારે એંડો વાળ્યું છે. હવે પમદાર નીકળ્યો તો અથાઈને તોય ઘઉં પાયા હતા. પૂરા પોણે આપવા ભાઈ પોણી ભાઈ મારે એંડા પાવાના છે. લડાઈ ની વાત ભાઈ શાંતિ રાખ. પોણી આવશે શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ નહીં બગાડું. જો પોણી આવશે તમારે શાંતિ રાખો. મારે પી જવા ને એટલે તમારે પોણી આવશે. તમારે ના બને ના પાકે ભાઈ 2 દાડા તું હા ખાઈ જાય. હા તે 2 દાડા હા ખો પછી હા નહીં પોણે આલુ તો પૂરા સમજાવો તમે યાર, સમજાવો. કુંડાભાઈ જપો પણ બુરાભાઈ તમારે થોડું સમજવું પડે યાર. પણ ભાઈ મારા પોણી પી રહ્યા એટલે હું તમારે રેલો આલી દઉં છું. પણ હું આલી દઉં છું. આખો દાળ પાપા તમારે જ કરવાનું યાર. ના રોજ સમજાવવાના નહીં ચાલે. કુંડાભાઈ આમાં જો થાય પડશો ને હમો ભાઈ તમે સમજાવો અને ખબર નહીં પડતી. ભાઈ અમારે બુરાભાઈ મગજ આ તો કરો ને હું કંટ્રોલ રાખું છું ને નહીં યાર. ખરાબ પણ છે આ ખોટી મગજ મારી ના હારી યાર. તમારે પોણી આવશે તમે લઈ જાવ એવું યાર. ચાલ આવશે મને ક્યાં ખબર પડે નકર કુદ અમે કંટાળેલા છીએ યાર. તમને હું પોણી આલી દઉં ભાઈ આજ ગમે તે થાય પોણી વારવાનું મારો હુકાઈ જાય છે. જો ભાઈ પીધા વગર નહીં આવે પોણી. પાવડો મેલ્યો તારો હાથે પોડામાં. તમે લઈ જાવ યાર અને હું પોણી આલી દઉં. 2 દાડા તમારે પોણી આવી જાવ ભાઈ. બસ એક દાડા હું આગુ પાછું હેડ જો યાર તમે કુંડા. 2 દાડા નહીં પોણી આલુ તો થપ્પો લે. હાર ભાઈ તો લઈ જજો. કાઢા થઈ જાવ ભરતા નહીં. તમે હારી ગયો રેલો આયા છે રેલા લેવા પોણી ના. પછી પીધા વગર તો નહીં મળે, આજે નહીં મળે, કાલે નહીં મળે પોણી. અને ખોટી દાદાગીરીઓ તો બતાવતા જ ના. પાપા કરું તો પણ પોણીનો રેલો જ નહીં આલો. કેવી રીતે લ્યો છો? આ મારે પેલી તમાકુમાં રોપ નખાઈને મેલ્યો હતો ને એટલે હવે પીવા આવી જઈ છે. તે ખાતર નખીને મેલ્યું છે તે જવું અત્યારે ને રેલો ખોલતા આવું એટલે હું આખા દાડામાં પી જાય. અને આ પાછો પેલા શું છે મંત્રી કહેતા હતા કે 2 દાડામાં પાછું બંધ થઈ જાય એટલે મને પૈ તો દેવું પડશે. વાંધો નહીં ચાલે હવે એટલે જવું અત્યારે રેલો ખોલતા આવું. અને આ રૂડા શું કરે છે? આ રેલો ખોલવા જતો હતો તે મુયા જ રાજા પાડી સ્પેશિયલ ઇના જોતી તો પાણી વાળવા વાળવાના ને તો મને દોડ્યું બોલ્યું વધારે થઈ ગયું છે મોય. વાહ આ તો સૂંટી લે છે પાછો ને આ તો શું છે આખા એતમ ફેલાઈ જાય તો કશું ધોન થવા જ નહીં દે પછી. એટલે કીધું બધું સૂંટી લઉં અને પછી રેલો લેવા મારે આપવું છે. એટલે આખા આપણે 2 જણા ગાતી જઈએ તાર 2 રેલા લેતા આવીએ
હા રેડો હવે આપણે બે પાસ પેલા ખસકામાં ની બે રેલા થાય એવા જ આપણે વાંધો નહીં આપણે આવે ફૂલ લાવીને બે કરી દઈએ હવ યાર એ તો લેતા આવીએ ફૂલ રેલો થાય કુંટા આવું પાણી દગો મગજમારી નહીં કરવાની યાર કા પેલો ભોળો પાણી નહીં આપવા હતો ભાઈ વાત પાવાનું સાચી છે ને અહીંયા બાજુ તો પણ હમણાં પાવડો મેળવાનું કેતો મેલ્યો હોત તો હમણાં હું થોતી બધું. યાર મારે છે ને મગજ પેલું છે એટલે ખોટું આખું અલે આ તમે બે છો હેડ્યા હવે કફે ને કફે થઈ એટલે કફે હર્યાજી ભાઈ પાણી નહીં આપવા હતો પેલો કોને ભાઈ આવે છે યાર ભોળો ભાઈ આ લ્યો ભૂરો પેલો શીકડો ગુંદ તાણ હું તમારે શું વાત કરતો હતો કે આપણા પાછળ વાળા તો આ જ મોત છે આગળ વાળા ધરાતા જ નહીં એ એંડોમાં વાળશે ઘઉંમાં વાળશે એક તો પાવા જેવો ભાઈ 4 દાડોથી વાળ્યું છે યાર હમુરદું પાણી શોર્ટ તો કયો ઓળો હજાળ બોધી નાખ્યો છે મને લાગતું નહીં કે આપણે હાથ પાણી વળે અને મેં તો રજા પાડી છે 500 ની યાર શું કરવાનું તાણ યાર હવે અમારે હું જાવ કંટાળ્યો છે હમણાં હાલ પેલા પાવડો મેલો જ બુરાને ભાઈ છે ને સમજાઈ જાય છે પાછળ પાણી આપવા મારા છે ને સમજાવ નહીં તું અમારા એક ગમે ટાઈમ ઝઘડો લડે પર આમ કરી મેલે પુરાણનું ના આપણે ઝઘડો નહીં તારે કરવાનો શું ઝઘડો નહીં કરવાનો તારે ખૂંટા બધા ભાઈ આવી છે હાલ્યા ખૂંટા પાણી જોતી એવી મગજમારી નહીં કરવાની એ તો લાવીએ છે પાણી તો કે ભાઈ પાણી ભાઈ બધા વાયરું હોય આબા ના વાય આખો દાડે વાર કરે બીજો પાછા નહીં આપવાનું એમ કેવું છે મારે વાત એ તો સાચી છે. કરીએ યાદ કોક પાણી લાવીએ છીએ બધા આપણે ભાઈ પાવાનું જ જોવું છે જો ઘર. અમુક પુરાણ આખો 10 વીઘા વાય હોય તે આખો વાર વાવે કારણ બીજો નહીં આપવાનું વેલા પાછળ વારો આપવા દેવો વારો પડે ના બારો જો પાછળ બી આવું અરે, થાય. એને તો અમે શું છે ભાઈ પગ ગુપતા હોય એવું હોય ને તો પાણી વાર દે છે. એને વાત સાચી છે ખૂંટાની યાર પણ. ગુંજો ચાલે અલે આ શું છે અલે આ કીધું તું પાણી વાય છે ને તું તો આ લઈને આવું છો ઘઉં પાયા ને ઘઉં પાઈને પાછો એન્ડોમ વાળી છે બે હેણિયોમ કરીને પાછો આ સમેટીને ગયો તું સમેટીને જઈને આવ્યો પાણી વાળી આ પોણી વાળીને કીધું ઘઉં બહુ લીયા પડે કે લાભ મળે છે ને હું કાં ના લઈએ અલે આ બધું પાણી પી પી તો પીસકાઈ ગયું પણ પાછળ દાબા દે અમારી જેવા પાછળ? કાવા થાય એટલે ભાઈ જો 2 દાડા છે ને કીધું પૈન પછી જવા દઈએ પાછળ અને લઈને. અમારી જેવાના 500 ની રજા પાડી હોય એનું એ તો આવશે શાંતિ રાખો તમારે પોણી આવશે થોડું થોડું રોજ પાવાનું એકી દાડા બધું તમારે 4 વીઘા 4 વીઘા એકી દાડા પઈ દેવાનું અલ્યા કીધું ભાઈ પતી જાય તો કીધું આ ગળી તળી પાવું ના અને આ પડે છોકરી જેટલું હાય હાય છે કંટ્રોલમાં ગળી દોડે છે ગળીમાં પાણીમાં બેવડા હું જઉં તાણે. અરે બુરા ભાઈ લાયા આ લાયા ઘઉં નાથાભાઈ આ જોજો પાયેલું પાપા કર્યું છે એક એક પાતા જ બરોબર છે પણ આ તો પાયેલું જ પાપા કર્યું અલ્યા પણ પાણી શોથી આવે આ વાળીને પછી બીજો આડો અવળો કોમ કરવા જતા રહે તમ ગમે તેમ ભરાય પાણી તો તાણું. પછી એનું આવવાનું પાર માટે ગુંદર છે નાથાબા એક નંબરનો ગુંદર છે આ કંટ્રોલમાં ની ગવાઈ લઈ આવી છે ને હાય હાય છે તાણ ઓનું કોક કરવું પડશે કોક એની દવા તો કરવી પડશે આ લાલચું છે ને બહુ એટલે નકર આપણો આમનું આમ કરે ને આપણે બધા ખરાબ થઈ જવું પાછળ ઉકાઈ જાય પાણી ને આપણે તો કોઈ નહીં હા તે લે ને આપણે એટલી કોઈ રેલો આવે એવો જોતા આવીએ હા રેડો જઈને તમે જી આવે તો ખોલતા આવીએ બરાબર કંટ્રોલમાં જઈને બંધ થઈ જખી જાઓ અલે રૂડા બોલો ના આ પેલા લાલચુ ને ઓળો જો છોડો મોટો બંધીને મેલ્યો છે મને ઘણા સુધી વિશ્વાસ હતો મેં તોય રજા પાડી કાઢો છે કીધું બધું નેજી દઉં પાણી વાળું તોય આજે મારતો ફેલ થઈ રજા આમાં જો મારે નહીં વળે એવું કે તારે વળે એવું નહીં પેલા બેવાને વળે એવું નહીં પણ આનું કોઈક કરવું તો પડશે આમાં આ લાલચુ ને એ આ લાલચુ બને છે ને પણ આનું કોક એવું કરીએ ને કે આ લાલચુ છે ને એનું જિંદગી પસ્તાવો થઈ જાય પેલા ખૂંટો ને બૂમ પાડે છે બાપડા હુકાય છે રાયડો અને આપણે અમુક હુકાયા ભેગું જ છે એટલે ખરો ને ના પેલા બેનું હું લઈને આવું તું એક કામ કર પેલા બેવાન જઈને લઈને આય અને હું બેહું વળી બરાબર હા હું વીડી લઈને આવું આમાં અમારે એવું તો પાણી તો વળી નહીં પડવાનું એ કોક કરવું પડશે હવે ચાલે નહીં આનો રસ્તો કરી હેડો આ મારા તમાકુ હવે પત્તા પર ઉકાઈ ના જાય ખાતર નાખેલું છે તેમ પોડો ના પડી જાય હા રેડો હું હાલ લઈને હો આવું હા રેડ એ હું એ તમ પોકી હોના મોરી હું પોકી જાઉં અને હું હોના મોરી કોમ કરી લઉં બરોબર છે ને બરાબર છે બરાબર છે આ પ્લાન ઉપર સક્સેસ થઈ જવું કમ્પ્લીટ એને ઓપની લીધી આપણે જે કીધું ને હા અમે રે કરશે જ એ તો હા, લાલચુ લાલચુ. જેવો જપત થઈ. એ લાગતું છે જપાય નહીં બરોબર છે અરે પાન હા કચ્છું છોડ્યું નહીં ને આ સુધી કચ્છું છોડ્યું નહીં ટેટા હું વાત કરું ભૂરિયો એટલે ભૂરિયો તો ભૂરિયો જ છો ભાઈ એ તો અમુક ખબર પડશે એનું શું થાય છે ના ના વાત સાચી અને આ થઈ જાય ને, આ થઈ જાય ને એટલે તમે જોજો આ લાલચની બધી જતી રહે એ વાત સાચી છે તાણે ખબર જ પડશે હા. કે જાજી લાલચ ના હારી એ તારે ખબર પડશે નારાભાઈ ને જાતિ જાતે ને એટલે કાઢી દઈએ હારાને
તારી જે બનાવે પ્લાન એ હું પ્લાન વાપર્યું હું બધું હોભળી ગયો છું ઈવોની વાત જે કહેતા હતા ને એ બધું હું હોભળી ગયો છું ઈવોનો સપનો ને બપનો ઈવોના મારી મને ગોળી નાખવા દે આજે એક સારો લઉં એ હારું હાથમાં આવતું નહીં ઘઉં બગડી જાય છે ના ના આ વાત આખી જિંદગી નીકળી જાય એવી છે એથી અંગાથી આખી જિંદગી નીકળી જાય હાથ પીઢી તરી જાય એવું નીકળે એવું છે ફૂટી જેવું તો કોડી ઊંડું તો નીકળતું નહીં હા હારું દેખાતા તો નહીં કે પાછા નક્કી શું કરે છે એકલો એકલો ગોડવા માંડ્યું છે ઘઉં બહુ કોઈ હારું નીકળતું નહીં અલ્યા બુરાને આ ગોડી દીધું તો રમણ પૂરા કહું છું રમા કરી દીધા ગોડી દીધો તો જાઓ તો પેલા એમાં જઈ ગયા અરે અરે આખું હેતર ગોડી નાખ્યું આખો વીઘો ઘઉં ગોડી નાખ્યા કોઈ નીકળ્યું ના લા હજી થોડી મજૂરી કરવા દે કોઈ નીકળી ના મારા ઘઉં બધા રમણ ભમણ થઈ ગયા લા હજી થોડી મહેનત કરવા દે થોડી કોઈ નીકળે તો જોઈ ખોટા ખુશ આમ ગોડ થોજે કોણી શોટ તો આપવા દેસો આખા ઘઉં ગોડી નાખ્યા રમણ ભમણ કરી નાખ્યું બધું ખુશ ના થવાનું રૂડાલ કે ઉપર હેડ આવડે તો ખુશ થઈ ગયા હેડ અને દોન હેડ દાદાબા પેલો આપણો પ્લાન સક્સેસ જેવો કે નહીં જોવે જો અલ્યા કાંકા એ લાલચું છે ગાડા તો છે ને એને તો બધું હેતર આખું ગાડા ગોડી કાઢ્યું આપણે મોરી પોકે તો કાંકા એને તો આટલી લાલચ આવે ને તો એને તો રખવા જાય ખુશ થઈ ગયા થાબા અલ્યા હું થયું આ બુડાઈ બધું ઘઉં બહુ રમણ ભમણ કઈ નાખ્યા કઈ ને કે બના બધું કમ્પ્લીટ કઈ નાખ્યું હસાબ ગોડી નાખ્યું બુડાઈ બધું એનો વિખો હતો રે એ રહ્યો બધું રમણ ભમણ કઈ જશું આ પૂછા કુટી આલે રમા થઈ ગયું ભાઈ તો મજા આવી પાણી વાળવાની તાણા હું તમાર હું તો ખુશ થઈ ગયો રમત થઈ ગયું પાણી ના હાલતું અમે ખબર પડી જાય શા પાણી વાળા વાળ કરતો આખો દાડો ઓકું પડી રોઈ જતો અમુ અમે તો હું તાણ ઘઉં ગોડી ની વેંદા છે એ જ છે કે રોવાનું જ છે રે આપણો બધો પ્લાન સક્સેસ થયો અમુ વેરાઈ જો એટલે ખરા થઈ ગયો લે હળો હું એ ચાલ પાલ થઈ ગયું આપણું ખાતર લઈ આવું તાણ અમે ચાલે આવો પાણી વળશે લે એ રીત કરીએ હેડ મુંડા આપણા હેડ છે હેડ પાણી વાળી હેડ આ લાલચુ ને આરું કરી જા બરોબર થી હો બરોબર થી ના થોડા લાલચુ તો આઈને આટલું બતાવો એટલે પૂરું પિક્ચર નાથોબાન રૂડોબાન આ ટેટોન બધા ભેગા થઈ અને ટોળું વળીને ઘૂસપૂસ વાતો કરતા હતા કે મને સપનું આવ્યું છે તે સપનું કી બુરાબાના હેતરમાં કી હોનું છે એવું હાળું હું આવતો હતો ને હું હોભળી ગયો તે એ વાત હોભળી અને મારા હેતરમાં મેં આખો વીઘો ઘઉં ગોડી નાખ્યા હોનું કરીને અને મેં હોનું ખોળ્યા વગર મેં આ ઘઉં રવા દીધા હોત ને તો મારા 60-70 મણ ઘઉં થોત અને મારા ઘઉંને મેં રમણ ભમણ કહી નાખ્યા અને મૂળ લાલચમાં આવી ગયો હતો એટલે ભાઈઓ આવી લાલચમાં કોઈ આવતા ના તમે અને આવશો ને તો આ મારા જેવી હાલત થશે અને કદી એ કોઈ લાલચમાં રહેતા નહીં.